વરસાદી પાણીમાં ધોવાઈ જતા રસ્તાઓની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે। વલસાડના આ ઔદ્યોગિક હબમાં હવે મેસ્ટિક એસ્ફલ્ટ ટેકનોલોજીથી એવા મજબૂત માર્ગો તૈયાર કરાયા છે જે ભારે વરસાદમાં પણ અડીખમ રહેશે। માર્ગ અને મકાન વિભાગોના આ પ્રયોગ વાહન ચાલકો અને ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। ટેકનોલોજી અને વહીવટ સૂઝબૂછના સમન્વયથી હવે વાપીના રસ્તાઓ પરથી ખાડા અને ટ્રાફિક જામનો ભૂતકાળ ભૂસાઈ ગયો છે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં હવે વાહનો કોઈ પણ અવરોધ વિના દોડી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં જર્જરિત થતા રસ્તાઓની સમસ્યા ઉકેલવા વહીવટતંત્રએ મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજી અપનાવી છે। આ આધુનિક પદ્ધતિથી બનેલા રસ્તાઓ અત્યંત મજબૂત અને જળ પ્રતિરોધક છે, જે ભારે વરસાદ અને માલવાહક વાહનોના અતિશય ભારને સહન કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે। રસ્તાઓના આ નવીનતર પરિવર્તનથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ છે। અગાઉ 10 વર્ષ રસ્તાઓ ધોવાઈ જવાથી પરિવહન મુશ્કેલી બનતું અને અકસ્માતનો ભય રહેતો હતો। હવે નવી પદ્ધતિના કારણે પાણી ભરાવા છતાં માર્ગોને નુકસાન થતું નથી। પરિણામે લોકોના સમય અને ઈંધણની બચત થઈ રહી છે। आओ सांभळिए कोणे शू कह्युं। वापी में करीबन 100 से 150 इंच जितना बारिश होती है। वहाँ बारिश की वजह से और हैवी व्हीकल्स के मूवमेंट की वजह से हैवी व्हीकल्स पूरे साल भर चलता है, क्योंकि जीआईडीसी एरिया है पूरा, तो ये टर्निंग की वजह से रोड जो डैमेज हो जाता है उसको हम लोग परमानेंट सोल्यूशन लाने की ट्राई कर रहे हैं। सीसी कर सकते हैं, पर उसकी जगह पे हम लोग, क्योंकि सीसी कंक्रीट की जगह पे हम लोग ने ये प्लास्टिक आसफाल्ट करके रोड की जो एज है वो बढ़ाने की हम लोग ट्राई कर रहे हैं। वापी का विकास बहुत सही हो रहा है और बेहतरीन तरह से जो रोड बन रहे हैं, और फिलहाल जो मल्टीप्लस जो रोड बनाया है बहुत बेहतरीन है। पट्टे लग गए हैं। हर साल यहाँ 100 इंच के आसपास बारिश होते थे और हैवी व्हीकल और लो की वजह से यहाँ जो 4 रास्ते पे जो खड्डे पड़ते थे और टाइम वेस्ट होता था, और ये रोड बनने से टेक्नोलॉजी नहीं है तो मुझे लगता है तंत्र के सही उपयोगिता साबित होगी। जीआईडीसी के अंदर ये मास्टिक रोड बनाना ही सॉल्यूशन है, क्योंकि ये यहाँ ज्यादा बारिश होती है। बारिश के कारण ये रोड जो चल रहे हैं मास्टिक रोड, इसके अंदर ज्यादा गड्ढे नहीं होंगे और ये अच्छे हैं, किसी को भी तकलीफ नहीं है इन रोडों में। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।